તો હર હર મહાદેવ. આપણી થઈ ગઈ હવાર થઈ ગઈ એટલે એ મને આવી ગઈ ઉઠાડવા. હાલો ઉઠો. પછી હંકેલી ગયા આ બ્લેન્કેટ એને હંકેલવાનો ટાઈમ થઈ ગયો એટલે એ આપણે ઉઠાડવા આવી જાય. ઉઠાડવા આવે તો મેં આમ થોડુંક કર્યું તો એક્શનો કરવા માંડી તો પછી મેં કીધું હાલો હવે આપણે નીચે ઉતરીએ. પેલા જોઈ લે આપણા ખાચમાં મોઢું સરખું હે કે નથી. બરાબર જ છે આપણું મોઢું. તો ખોલી બાયરી ખોલીને આપણે જોઈ લીધું વરસાદ આવી ગયા નહોતો આવ્યો. તે પછી જાય નીચે ઉતરીને કરવા માંડ્યા આપણે કરવા માંડશે. તો એ જો હંકેલી બંકેલી આવી ગઈ નીચે. આપણે પેલા બ્રશ ઘણી લઈ સરખી રીતના. બ્રશ કરીને આપણે આવી ગયા ચા ની તલબ હતી એટલે ચા જોવા. ચા એ કે ગરમ થાય છે તો ગરમ થઈ ગઈ એટલે એ પછી ઉતારશે હવે ચા. અને આપણે બેસી ગયા શાંતિથી. એ કે બેહો એટલે ગારીને આપું ચા. તો ફટોફટ કર મેં કીધું ચા પા. ત્યાં એને આપ્યો ચા. આપણે આવી ગયો હાથમાં કપ. આપણે નિરાયતે પી લઈએ પેલા ચા. હવારના પોરમાં પેલા નિરાયત વાળું કામ કરીને તો આ ચા પીવાનું. પછી આપણે આંખું ખુલે એટલે વ્યવસ્થિત ચા પાણી પી લીધા. પછી આપણે નીકળી ગયા બહાર. ટી-શર્ટ બીશર્ટ બદલાવી નાખ્યું કેમ કે કામનું ટી-શર્ટ આપણે પહેરવું પડે. તો એ કે ધ્યાનથી જાજો. તો ગૌ માતા આપણા બહાર દર્શન દઈ દીધા. તો મેં કીધું આના ગૌ માતાને દ્યો કાંઈક. સવારના પોરમાં કરો દાન પૂન થોડું ઘણું. તો એ ગઈ હે રોટલી લેવા. તો ગૌ માતાને કીધું મેં કીધું ઉભા રહ્યો થોડીક વાર. આવશે હમણાં તમારા હાટુ થોડોક નાસ્તો. તો એ ત્યાં લઈને આવી ગઈ રોટલી દઈ દે ગૌ માતાને. પછી મેં એને કીધું હવે હું જાઉં. તો એ હજી સામું જોતી હતી. પછી કીધું ટાટા. ગૌ માતાને કહી દીધું ટાટા. ગૌ માતા હવે રહ્યો સાઈડમાં. આપણે જાહી હવે દુકાનનું લીવર મારી દે ફૂલે ફૂલ. ત્યાં એ મોટર બોટર ચેક કરતી હતી. પાણી ચડાવી દઉં કે નહીં જોતી હતી. ત્યાં હવે આપણે જાહી દુકાન બાજુ લીવર મારશે. આપણે પછી મનથી કામ કરવા આપણું. તો આપણે પહોંચી ગયા એ દુકાને પહોંચ્યા. ત્યાં જોયું તો સેટ બેઠ આવી ગયા હતા. ફૂલ આવી ગયા હતા ભેગા ભગવાનના. પછી માનથી હવે ફટોફટ કામ કરવા હાટું કામ કરી નાખશે ગાયો ઘા. જઈમું તું ધીંગાણું અને આ લોકો હવના માલ લઈ જાય છે ઉખેડવા હાટું સ્ટીકર. ત્યાં આપણે આવી ગયા બહાર. કાર્તિકભાઈ ઉભા. એ કે ઉભો રહેજે આપણો વિડીયોમાં આવો. તો યુનુસભાઈ આપણા મિત્ર બહાર આવી ગયા આપણી ભેગા. એ નહીં આપણે બે જઈએ બહાર હારે. એને મૂકી આવી આપણે રસ્તામાં. ત્યાં કાર્તિકભાઈ અડી કાઢતા આવતા હતા. એ કે આપણો વિડીયો લઈ લેજે. મેં કીધું આવ તારે આવવું હોય તો જલ્દી. યુનુસભાઈને પૂછ્યું પેટનો ખાડો પૂરવો હે ને. તો યુનુસભાઈ કે પૂરવો તો હોય જ ને. મેં કીધું ઓલાને કયો ને ગાયો ઘા આવે. તો એ રાહ જોઈને ઊભા હતા ને હું એ રાહ જોઈને ઊભો હતો. તો એ બહાર નહોતો આવતો. તો આપણે માંડ્યા હાલવા. આવે કે ન આવે આપણે ખચકાવો હવે. તો યુનુસભાઈને પૂછ્યું ઓલાનો વિડીયો લેવો હે. મને શું પૂછાશે એ કે મેં કીધું લઈ લો હાલો ને. તો એની રાહ જોઈને ઊભા રહી ગયા. એને ફાઇનલી લઈ લીધો હે. કે હાલો આપણો વિડીયો આવી ગયો. તો એનો બીજો વિડીયો આપણે પાછો લેવાનો છે. આગળ ગાડી હકાવતા હોય એનો લઈ લેહી. તે પછી જાહી આપણે હવે પેટનો ખાડો પૂરવા હાટું ફૂલ પેટ જમવા હાટું. તો જાહી રાહ જોઈને ઊભો હે મારી. તો કાર્તિકભાઈને લઈ લીધા છે બીજી વાર વિડીયોમાં. એ કે આપણો વિડીયો નાખજો. એ કે બધાયને નાખશે આપણે શેર કરશે.
મેં તો વાંધો નહીં. તો ધીમે ધીમે કરતા આપણે લીવર મારવા માંડ્યા ગાડીમાં. આપણો ગાડીનો વિડીયો આવો જ આવશે, કેમ કે આપણી પાસે કંઈક સ્ટેબલ જોઈએ એવું છે નહીં. એટલે આવી રીતના વિડીયો હાલ્યા રાખશે અને આપણે ઉતારી રાખશે. તે પછી યુનિસભાઈને ઉતારીને આપણે માસી હવે ગાડીનું લીવર આપણે લાગી ગઈ છે ફૂલ ભૂખ. યુનિસભાઈને તો ઉતારી દીધા, કાર્તિકભાઈને ઉતારી દીધા. હવે આપણે જાહી ઘરે. તો આપણે ઘરે પહોંચવા આવ્યા ત્યાં જોયું તો ડેલી ખુલ્લી હતી. મેં કીધું હું ચોર બોર કરી ગયો. તો એ કે ના એ કે ફ્લિપકાર્ટ વાળા ભાઈ આવ્યા હતા. એ કે પાર્સલ દઈને ગયા હે. મેં કીધું વાંધો નહીં. એ કે પાર્સલ આવી હે જોઈ લ્યો. મેં કીધું વાંધો નહીં, હમણાં જોઈ લે. તો એને કીધું પાર્સલ ખોલ. તો એ ફોનમાં વાત કરતી હતી. તો મેં કીધું પાર્સલ ખોલવું હોય ફોનમાં વાત કરવી છે. મમ્મી બનાવતી હતી જમવાનું, થોડું ઘણું થઈ ગયું. હું બનાવ્યું એના પહેલાં પૂછી લઈ. મમ્મીએ કાંઈ ધ્યાન ન દીધું. તો આને કીધું હવે પાર્સલ ખોલવું હોય કે નથી ખોલવું. ભાઈ ખોલવું હોય, 2 મિનિટ ઊભા રહ્યો. તે પછી મહેંદી ફાળવા દોડવા હતું. આપણે ટોપી રાખી દીધી. તો એના હાથ છે હથોડા જેવા હતા. મહેંદી ગાયો ઘા ખોલવા. કે આમાં શું આવ્યું છે. મેં કીધું ખોલીને જો તો ખબર પડશે શું આવ્યું છે. તો આપણે બેલ્ટ મંગાવ્યો હતો કેમેરાનો સ્ટેબલ જે એના હતું. પછી જોઈ કેવો છે. તો એમાં કાંઈ એટલું બધું ખાસ હતું નહીં. ખોલીને સરખી રીતના પહેરીને જોઈ લીધો છે આપણે વ્યવસ્થિત. એટલું બધું કાંઈ સામે એવું હતું નહીં. વિડીયો પછી આપણે ઉતાર્યો, પહેલા વિડીયો ઉતાર્યો ને પછી પહેરીને જોઈ લીધો આપણે. એટલે કાંઈ ખાસ છે નહીં એમાં. તો તે પછી આવી ગયા આપણે જમવાનું બેસી ગયું. આખી ડીશ કરી નાખી કમ્પ્લીટ. આજે ભાત, શાક, રોટલી, થેપલા અને મમરા હતા. અને પ્લસ હતું આજે રાયતું બનાવેલું. પપ્પાએ રાયતું બનાવ્યું હતું આજે. એટલે રાયતું આજે આને ખાવા મળ્યું છે. હું રાયતું ખાતો શું નહીં. આપણે આ જે છે એ જ જમીએ. આપણે એમાં સંતોષ થઈ ગયો. લીવર માર્યું ત્યાં તો આપણે ગાડી થઈ ગઈ 80ની ઉપર હો. ફૂલ હાલે હો આપણી ગાડી. પણ માપે હાંકવી જોઈએ, ક્યાંક આપણે ફૂટબોલ જેવું થઈ જાય. તો આપણે પહોંચી ગયા છીએ જીમના પાર્કિંગમાં. તો આ છે જીમનું પાર્કિંગ. બહુ મોટું હો જીમનું પાર્કિંગ. તે પછી ગાડી મૂકીને આપણે માંડ્યા સીડીઓ ચડવા હતું. 4 માળ છે ખબર ને, આપણે બધા વિડીયોમાં કહી છીએ. તો 4 માળનું બિલ્ડિંગ છે. બિલ્ડિંગ હશે 4-5 માળની. આપણે 4થા માળે છે આપણું જીમ. હરવા કરતા પહોંચી જાય. તો આપણે જીમમાં પહોંચી ગયા હતા. એટલે આપણી ટીમ થઈ ગઈ હતી રેડી કે હાલો તમારે જ રાહ જોતા હતા. તે પછી આપણે ટ્રાયસેપ મારવાની હતી. ટ્રાયસેપનો સેટ ચાલુ કરી દીધો હતો. તો હરવા કરતા પછી આપણે આના મારી દીધા 3 સેટ. 3 સેટ મારી લઈ પછી કરશે આપણે બીજી કસરત ચાલુ. તો આ કરી દીધી બીજી કસરત ચાલુ. તો આના કરશે 3 સેટ પૂરેપૂરા. હરવા કરતા મારી લઈ આના 3 સેટ. તે પછી નીકળી ગયા હતા આપણે જીમને બહાર. કેમ કે બીજી બધી કસરત કરી છે એના વિડીયો આપણે ઉતાર્યા નથી. તો આપણે નીકળી ગયા બહાર. તે પછી પગથિયા માંડ્યા ઉતરવા. તો આમાં 2-3 જણા ડાયલોગ મારતા હતા અને 2-3 જણા ઉતરતા.
તો આદિને કીધું, મેં કીધું આપણો વિડીયો ઉતારી દે હરખો વ્યવસ્થિત, પછી આપણે ત્યાંથી પેટનો ખાડો પૂરવા હતું. આદિને કહું, જે લોકો આપણા વિડીયોને જોતા હોય છે એ પ્લીઝ કરીને આગળ બીજાને શેર કરો અને લાઈક કરવાનું કહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહો. એટલે આપણે છે ને વિડીયો મૂકી રાખીએ અને આપને એવું લાગે કે આપણા વિડીયો થોડાક જાય છે વ્યૂઝ આવે છે થોડાક ઓછા, એટલે આપણું ધીમું ધીમું પાછું માંડ્યું છે મનોબળ તૂટવા નહીં દઈએ આપણે મનોબળ. તો એ આપણે વિડીયો ઉતાર્યા રાખીએ, કેમ કે કરી ગયો છે મોટો કીડો વિડીયો ઉતારવાનો, એટલે આપણે ઉતારીને મૂકી રાખશે. તે પછી પહોંચી ગયા આપણા ઘરે ખોલશી ડેલીને કરશી પાછા પેક. તે પછી જોશી કે કોણ શું કરે છે, કોણ છે ઘરમાં, એ બધું જોઈ સરખી રીતના જોઈ લઈ. તો આપણું દીકરું કટિંગ કરતું હતું, એ ઘરે કામ કરે છે, ફૂલ મહેનત કરે છે. તો જોયું તો મમ્મી હતા નહીં, તો મેં કીધું આપણે આપણો પાવડર માંડશી પીવા. આપણે માંડ્યા આપણો પાવડર બનાવવા. તો લઈ લીધી બધી વસ્તુ, તો મિક્સરનું પોટ લઈ લીધું, પછી લેહી આપણે ખજૂર, તે પછી આપણે લેહી પાવડર ને તે પછી દૂધ નાખીને મસ્ત બનાવીને આપણે પીહી નિરાંતે ઊભા. તો આપણો પાવડર થઈ ગયો તો રેડી, શેક થઈ ગયો તો રેડી. માંડ્યા તા ઠપ કરવા. એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું, કેમ કે આમાં નાખવું પડે ઠંડુ દૂધ. એટલે પહેલાં આપણે દૂધ નાખીને પાવડર બનાવીને પી લીધું, એટલે થોડીક એનર્જી આવી જાય. તો દૂધ ગરમ કરવા તે પછી મૂક્યું હતું, એટલે એનું ધ્યાન રાખવું જોઈએ. તે પછી આવી ગયા હતા આપણા ઘરની બહાર, કેમ કે આપણી પાસે આજ ગાડી છે નહીં, અને આજે બનાવ્યું છે ઓલા ઘરે જમવાનું. તો દીકોને કહું છું, આજ તારો ભાઈ લઈ ગયો ગાડી, એનો ભાઈ આજે ગાડી લઈ ગયો તો એટલે આપણે આ ઘરે આવવું પડ્યું હાલીને. તો પપ્પા બેઠા હતા, મમ્મી એ બહાર બેઠી હતી. તો આપણે ફૂલ ભૂખ લાગી હતી, એટલે આપણે બેસી ગયા જમવાનો વિડીયો ઉતરો નથી, એટલે આ ડાયરેક્ટ મારવા માંડી પોતું. આપણે જમી લીધું છે, વિડીયો ઉતરો નથી, ભૂલાઈ ગયો ઉતારતા. તો મમ્મી ને પપ્પા બહાર બેઠા હતા. તો આપણે જાહી ઓલા ઘરે ગુડ નાઇટ